તો શાસ્ત્રીય સંગીત એક કળા છે। આ સાથે જ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે દરેક વિદ્યામાં, પ્રત્યેક કળામાં અને તેની પ્રસ્તુતિમાં અઢળક વૈવિધ્ય હોય છે। તેની પ્રત્યેના લગાવના કારણે ક્યારેય તેના અસ્તિત્વની સામે પ્રશ્નાર્થ ઊભો નહીં થાય। આંતરરાષ્ટ્રીય સ્તરે જેનો મહિમા ગવાય છે એવા અસ્વર્ગીય આનંદની અનુભૂતિ કરાવતી શ્રાવ્ય કળા અજરામર રહેશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી। કંઈક અંશે સંગીત કળાની કલાત્મક પ્રસ્તુતિઓ દ્રશ્ય કળામાં પણ તબદીલ થતી જોવા મળે છે। એમાં નૃત્ય કે મુદ્રાઓ ભળી જાય ત્યારે અનોખું દ્રશ્ય સર્જાય છે। આવી રચનાઓ જેમાં દ્રશ્ય શ્રાવ્ય બંને કળાઓનો સંગમ થાય છે। સભાના દ્વિતીય સોપાનને લોકલાડીલા વરિષ્ઠ અગ્રણી અને આદર્શ કલાકાર પંડિત ઉલ્હાસ કશાળકરજી મંચ પર પધાર્યા। મહારાષ્ટ્રના સંગીતિક પરિવારના આ વારસે પિતા ગુરુએ આપેલા તાલીમને જાણે કે નિવેશ કરીને વધાવી। जाने